ત્રિકોણમિતીય નિત્યસમના જે 9 સૂત્રો હતા એની ચર્ચા કરી હતી. હવે એના આધારે કેટલાક આપણે દાખલા ગણીશું. એમાં પહેલો દાખલો છે 2 sin वर्ग थीटा माइनस 5 cot वर्ग थीटा माइनस 7 sec square थीटा वत्ता 2 cos वर्ग थीटा वत्ता 2 cos वर्ग थीटा वत्ता 5 cosec वर्ग थीटा थीटा प्लस 7 tan स्क्वायर थीटा बराबर 0 साबित करो, 0 साबित करो, मूળ આનું સાદું રૂપ આપણે 0 લઈ જવું છે, 0 તરફ લઈ જવું છે. ખ્યાલ આવ્યો? ચલો હવે આપણે ડાબી બાજુ આટલો ભાગ ડાબી બાજુનો લઈએ, આટલો ભાગ જમણી બાજુ 0 છે એટલે આપણે આને સાદું રૂપ ડાબી બાજુના ભાગનું આપણે આખા જમણી બાજુ તરફ જવાનું છે. તો ડાબી બાજુ બરાબર આવે. ચલો હવે sin જેનું સૂત્ર બની શકતું હોય એવા વિધેયોને ભેગા કરો તો કે કારણ બધામાં વર્ગ છે તો sin અને cos નું સૂત્ર બની શકશે. તો તમે પહેલું શું લો 2 sin वर्ग थीटा લો. તો અંદર જોઈ લો cos वर्ग थीटा વાળું છે કે આ રહ્યું, આ 2 cos वर्ग थीटा 2 2 વાળા જશે, 5 5 વાળા 7 7 વાળા. હવે તો આવડી ગયો છે 2 cos वर्ग थीटा બે સામાન્ય કાઢો એટલે સૂત્ર બનશે. એવી રીતે 5 5 વાળું સૂત્ર બનશે. જુઓ cot અને cos છે માઈનસ 5 cot वर्ग थीटा प्लस 5 cosec वर्ग थीटा. હવે sec અને tan નું સૂત્ર છે. કોનું સૂત્ર છે એ યાદ રાખો. sin cos નું, sec tan નું, cosec cot. બસ આ યાદ રાખો. આટલું sin cos વર્ગો માટે sin cos, cosec અને cot, sec અને tan. ચલો હવે sec વધ્યું -7 sec वर्ग थीटा प्लस 7 tan स्क्वायर थीटा. 7 7 वाला ભેગા કર્યા. ચલો આમાંથી સામાન્ય કાઢો તમે 2. તો શું વધ્યું? બંનેમાંથી 2 વાગ્યા નીકળી ગયા તો sin વર્ગ વધ્યું વત્તા વધ્યું cos વર્ગ વધ્યું. ચલો આમાં માઈનસ પણ આગળ છે એટલે એ પણ માઈનસ થઈ ગયું અને બંનેમાંથી 5 સામાન્ય કાઢ્યું તો શું વધ્યું? cot वर्ग थीटा. चलो आ माइनस છે તો આ શું થઈ ગયું? માઈનસ થઈ જશે. માઈનસ cosec वर्ग थीटा. ચલો માઈનસ હવે બંનેમાંથી માઈનસ પહેલું છે તો માઈનસ કાઢી નાખીએ 7 કરો અને શું વધ્યું? sec वर्ग थीटा. અહીં માઈનસ થઈ જશે, આગળ માઈનસ હોય ને કાઉન્ટ કરીએ તો આ માઈનસ થઈ જશે tan સ્ક્વેર. चलो आ सूत्र मળી ગયું એટલે 2 કાઉન્સમાં મળ્યું. એક આ પણ ST નું સૂત્ર મળી ગયું એટલે તો પણ મળશે બરાબર. પણ અહીં તમે જુઓ આ ST જેવું સૂત્ર છે પણ સૂત્રમાં શું છે? sec ની જગ્યાએ cosec આવી આવે. cosec વર્ગ cot વર્ગ બરાબર બનાવે. cosec વર્ગ cot વર્ગ બરાબર બનાવે એટલે આ ઊંધું સૂત્ર મળે એટલે તે માઈનસ વર્ગ મૂકી શકાય અથવા માઈનસ ફરી માઈનસ સામાન્ય કાઢો બરાબર એટલે પ્લસ 5 કરી અને પછી આ બેને બદલી નાખો કોઈ વાત -5 કાઉન્સમાં -1 અને આ તો ડાયરેક્ટ -7 આ તો ડાયરેક્ટ સૂત્ર જ છે ST નું કેવળ સાદું રૂપ આલો 2 કા 2 માઈનસ પ્લસ 5 અને -7 કા 7 2 2 5 7 7 માંથી 7 જાય તો 0. તો સરસ મજાનો દાખલો છે, જાતે બનાવેલો દાખલો છે એટલે આ તમને સમજણ પડે, સૂત્રોનો થોડો ઉપયોગ થાય એવી રકમ મેં જાતે બનાવી છે. તો તમે આ રીતે સૂત્રનો ઇઝીલી ઉપયોગ કરો, થોડી પ્રેક્ટિસ થાય એટલે આ નવી વસ્તુ છે, નવી પરિભાષા છે, થોડું સમજવામાં અઘરું પડે સ્વાભાવિક છે પણ નવી પરિભાષાથી આપણે ધીમે ધીમે પરિચિત થવું પડશે કારણ કે આગળના ધોરણમાં પણ આ
चलो હવે બીજો દાખલો લઈએ cosec થીટા માઈનસ cot થીટા નો વર્ગ બરાબર જો ડાબી બાજુ બરાબર શું આપેલું છે સાબિત કરવાનું છે cosec થીટા માઈનસ cot થીટા નો વર્ગ cosec થીટા માઈનસ cot થીટા નો વર્ગ આપણે જમણી બાજુ શું લાવવાની છે અત્યારે હું લખું છું 1 cos લાવવાનું છે અને 1 cos થીટા જમણી બાજુ આટલી છે આના બરાબર આ સાબિત કરો હવે અહીં તમે જોયું સિમ્પલ વાત છે કે જવાબ કોસમાં માંગ્યો છે બરાબર 1 જવાબ શેમાં માંગ્યો છે કોસમાં માંગ્યો છે તો અહીં ધ્યાન આપજો આને આપણે sin કોસમાં રૂપાંતર બીજા એક સૂત્ર યાદ રાખજો જુઓ આ તો વારે વારે આવે છે આપણે કે sin ભાગ્યા cos sin અને cos નો ગુણોત્તર tan છે એટલે કે tan ની જગ્યાએ આપણે કિસકા આની જગ્યાએ tan મૂકી શકાય sec એ cos નો વ્યસ્ત છે એટલે sec cosec થીટા એ sin નો વ્યસ્ત છે તો cosec થીટા ની જગ્યાએ 1/sin થીટા લખી શકાય અને sin થીટા ની જગ્યાએ 1/cosec થીટા એકબીજાનો વ્યસ્ત એ sin લખો તો એ 1/cos એ રીતે sec થીટા છે એ કોનો વ્યસ્ત છે 1/cos થીટા આ સૂત્ર પણ યાદ રાખવાનું આ જ કોણ કોનો વ્યસ્ત છે આગળ આવી ગયું છે cos થીટા બરાબર 1/cos sec અને sec બરાબર 1/cos ચલો તો 1/cos છે એટલે શું મૂકીશું 1/cos એ sin નો વ્યસ્ત છે તો એકલા છેદમાં sin થીટા cot એટલે tan નો વ્યસ્ત છે એટલે tan નું જે સૂત્ર છે એનું ઊંધું થાય cos થીટા ભાગ્યા sin થીટા કાઉન્સ ઉપર ચલો હવે અંદર સાદું રૂપ આપો તમે તો સાદું રૂપમાં કાઉન્સની અંદર જ રાખીશું આપણે તો sin થીટા એનો લસા આ 1 cos થીટા છે એનો વર્ગ બરાબર ને ચલો sin થીટા બંનેમાં sin થીટા છે તો ઉપર 1 cos થીટા કાઉન્સ ઉપર 1 ચલો એટલે ઉપર શું આવ્યું 1 cos થીટા નો વર્ગ આવ્યો બંનેનો વર્ગ અલગ અને sin નો પણ વર્ગ ગણાય હવે આપણે જવાબ જ્યારે કોસમાં જોઈતો હોય તો અહીં cos ચાલે ના cos જ કરવું પડે તો આને કોસમાં રૂપાંતર કરી શકાય તો આને કોસમાં રૂપાંતર થાય ને sin વર્ગની જગ્યાએ cos મૂકવો તો sin વર્ગ બરાબર 1 માંથી cos વર્ગ બાદ કરી નાખો ખબર પડી કે નહીં 1 માંથી cos વર્ગ બાદ કરી નાખો ચાલો તો ઉપર 1 cos વર્ગ થીટા cos વર્ગ થીટા એનો વર્ગ છેદમાં sin વર્ગની જગ્યાએ મારે cos મૂકવું હોય તો 1 માંથી બાદ કરી દેવું 1 cos વર્ગ થીટા ઉપર વર્ગ છે એટલે બે વાર કાઉન્ટ લખો તો ચાલે ને 1 cos થીટા બે વાર કાઉન્ટ વર્ગ એટલે બે વાર ખરું કે નહીં અને આ 1 cos વર્ગ છે જો 1 એટલે 1 નો વર્ગ કહેવાય કે નહીં 1 નો વર્ગ એટલે cos વર્ગ નો cos થીટા નો તો બે વર્ગ વચ્ચેમાં ઓછા હોય તો 1 cos થીટા અને 1 cos થીટા a વર્ગ માઈનસ b માઈનસ તો પહેલા a માઈનસ b લખો અને બીજા કાઉન્સમાં a પ્લસ b લખો ચલો શું ઉડી જાય આ ઉડી ગયું તો જવાબ શું આવ્યો 1 cos થીટા છેદમાં 1 cos થીટા એટલે આપણી જમણી બાજુ ડાબ બરાબર હવે ડાબ બરાબર જવાબ તો આ એક દાખલો સરસ મજાનો દાખલો છે હવે એના પછી નેક્સ્ટ એક દાખલો લઈએ બહુ ધીમે ધીમે ચલાવું છું કારણ કે તમારે જેને આવા દાખલા પર રસ છે એ સારી રીતે પણ તૈયારી કરી શકે જો કે સામાન્ય પાસ થવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ ભાગ બહુ એટલો બધો ઇમ્પોર્ટન્સ નથી માર્ક ખેંચવા માટે પણ જેને માર્ક ખૂબ વધારે લાવવા છે ટોપ સ્કોરર બનવું છે એના માટે તો બધો અભ્યાસ તૈયાર કરવો પડશે હવે પછીનો દાખલો છે cot થીટા માઈનસ cos થીટા ડાબા બરાબર cot થીટા માઈનસ cos થીટા cot થીટા માઈનસ
cot theta plus cos theta, cot theta plus cos theta. હવે આની જે સાદું રૂપ આપીને શું લાવવાનું છે cosec theta minus 1 આવો જવાબ લાવવાનો cosec theta minus 1 છેદમાં cosec theta plus 1. એક વાત નક્કી થઈ કે આપણે જે સાદું રૂપ આપવાનું છે cosec માં લાવવાનું છે અહીં આપણે cot અને cos આપવું છે તો રૂપાંતર cosec માં કરવું છે તો પહેલા તો જેટલું થાય એટલું સાદું રૂપ આપીએ cot નું સૂત્ર લખીએ tan થી ઊંધું tan નું sin ભાગ્યા cos છે તો cot નું cos ભાગ્યા sin cos theta ભાગ્યા sin theta minus cos theta લખીએ એવી રીતે નીચે પણ સૂત્ર લખીએ cos theta ભાગ્યા sin theta plus cos theta છે ચલો હવે બંનેમાંથી શું સામાન્ય નીકળ્યા બંનેમાંથી cos theta આમાં છે cos theta સામાન્ય કાઢો તો વધ્યું શું cos તો વધ્યું નીકળી ગયું તો 1 ના છેદમાં sin વધ્યું કે નહીં અહીં શું વધ્યું માઈનસ વધ્યું અહીં શું વધ્યું cos નીકળી ગયું તો 1 વધ્યું ખરું એવી જ રીતે આમાંથી પણ cos કાઢી નાખો બંનેમાંથી તો 1 upon sin વધ્યું અને અહીં પ્લસ 1 વધ્યું હવે આ ઉડી ગયા તો શું વધ્યું જવાબમાં 1 upon sin minus 1 1 upon sin plus 1 upon sin જો sin કોનો વ્યસ્ત છે cosec નો 1 upon sin એટલે cosec મૂકી શકાય cosec theta minus 1 અને છેદમાં 1 upon sin એટલે cosec મૂકું તો cosec theta plus 1 એટલે જમણી બાજુની સાઈડ આવી ગઈ યા આવું કરીને ફટોફટ તે આપે જે રસ્તો મળે તે હેડા જાઓ બીજે આગળ જ પડો છે એ કોઈ સિમ્પલ વાત હવે એના પછી બીજો એક દાખલો છે ત્યાર બાદ થોડા દાખલા લઈશું એટલે તમને ખ્યાલ આવી જશે વર્ગમૂળમાં 1 plus sin theta ડાબી બાજુ બરાબર વર્ગમૂળમાં 1 plus sin theta અને 1 minus sin theta છેદમાં 1 minus આપણે જવાબ લાવવાનો છે sec theta plus tan theta જવાબ શું લાવવાનો છે હવે આ આપણે થોડો વિચારમાં કે sec theta plus tan theta આવો જવાબ લાવવાનો છે હવે હવે આ આપણા કનારે પડ્યું હોય તો જરા વિચારો કે ન તો કોઈ સૂત્ર બને વર્ગ નથી એટલે સૂત્ર બનતું નથી હે ન તો કોઈ સાદું રૂપ આપી શકાય એવું છે કઈ થાય એવું છે એટલે આવું આવે તો શું કરશો ગભરાશો ના ના રસ્તો હોય સમસ્યા સાચી છે તો સમસ્યાનો રસ્તો હોય સમસ્યા ખોટી હોય તો રસ્તો સમસ્યા સાચી છે રકમ પૂછી છે જવાબ લાવવાનો છે તો રસ્તો હશે તો જ રકમ પૂછી હોય તો એક કામ કરો વર્ગ બીજું કોઈ બને એવું કરીએ આપણે ઉમેરીએ તો આવો વર્ગમૂળ વાળો દાખલો હોય ન કોઈ સૂત્રનો ઉપયોગ થતો હોય કોઈ ન ગુણોત્તરનો ઉપયોગ થતો હોય ને સાદું રૂપનો ઉપયોગ થતો હોય ત્યારે આપણે નવું ઉમેરી સૂત્ર બનાવવાની કોશિશ કરીએ અને આને શું ઉમેરશો આ જે રકમ છે 1 plus sin theta છે અને નીચે 1 minus sin theta છે આ રકમ છે હવે એને છેદ નીકળે એવું કરો અથવા સાદું રૂપ આપણે કરીએ આપણે તો છેદની અનુબદ્ધ વડે ગુણો 1 minus sin theta છે તો છેદમાં 1 plus sin theta વડે ઉપર નીચે ગુણો એટલે કોક થાય અહીં ઉપર 1 plus sin theta કરીએ અને નીચે 1 plus sin theta આટલો આઈડિયા લો આવા દાખલામાં આવું કરવું પડે આ યાદ તો ઉપર 1 plus sin theta 1 plus sin theta નો ગુણાકાર શું થાય વર્ગમૂળમાં 1 plus sin theta નો વર્ગ થઈ જાય આખા કાઉન્સ નો વર્ગ થઈ જાય કારણ કે શું આપ્યું છે આપણે કાઉન્સ બે વાર આપ્યું છે એટલે આખા કાઉન્સ નો વર્ગ થઈ જશે બરાબર અચ્છા નીચે શું થશે એકમાં બાદબાકી એકમાં સરવાળો જે પદોની બાદબાકી છે એ જ પદોનો સરવાળો a minus b a plus b તો a નો વર્ગ minus b નો વર્ગ તો વર્ગ થઈ જશે 1 નો વર્ગ 1 થશે 1 નો વર્ગ 1 થશે minus sin theta ચલો હવે ઉપરની વાત કરીએ બરાબર તો
તો 1 પ્લસ sin થીટા નો વર્ગ કાઉન્સમાં એટલે વર્ગમૂળમાં 1 પ્લસ sin થીટા નો વર્ગ છેદમાં 1 માઈનસ sin વર્ગ, એકમાંથી sin વર્ગ બાદ કરો તો શું થઈ જાય? cos વર્ગ. હવે બદલેલા વર્ગ છે કે વર્ગમૂળ નીકળે, ક્યાં વર્ગમૂળ નીકળી ગયું કે એમ કરશો તો 1 પ્લસ sin થીટા અને નીચે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે cos થીટા. હવે આ cos થીટા નો કોનો ભાગ છે યાદ રાખો, આ એકના છેદમાં ગણાય ને sin ના છેદમાં ગણાય, એટલે બંનેને આમાં ભાગીદાર અલગ પડ્યા. એકના છેદમાં મૂકો ને sin ના છેદમાં મૂકો, વચ્ચેમાં વત્તા રહેશે દિવાલ, વત્તાની દિવાલ. એકના છેદમાં cos થીટા ગણાય, sin ના છેદમાં cos થીટા, અને એકના છેદમાં cos થીટા એટલે તમને ખબર છે cos કોનો રહેશે છે? ખબર છે, sec થીટા નો sin. હવે આવું શું પૂછો છો? અચ્છા sin ભાગ્યા cos, અરે આવડે sin ભાગ્યા cos તે ના આવડે તો જે જોઈતું હતું એ મળી ગયું, એટલે આપણે જમણી બાજુ મળી ગયું. બહુ મજાના દાખલા, આવા સુંદર દાખલા તમે જોશો ને એટલે આ તો તમે પેલો ગેમ રમો છો ને, ગેમ આ ગેમ જ છે એક પ્રકારની. લો આ હવે તમે પેલા અંદર ઘણા માણસો મણકા બોલવાની ગેમ રમે છે, એ બુદ્ધિ દોડાવો કે હવે આ બધા મણકા એક ખાતામાં કેવી રીતે ભેગા થાય. તો આ એવી જ ગેમ છે કે આ ચલો આમાંથી આ બોલા પડો એટલે ફટાફટ રમત કરો એટલે આમ કરતો આવી ગયું. ભણવાને પણ રમત સમજો, રસનો વિષય સમજો, ઓટોમેટિક ભણવાનું તમારા સામે આવડતું થશે, આવડવાનું સામેથી આવશે. તમારે શું નહીં, ભણવાને માત્ર રમત બનાવશે, રસનો વિષય બનાવશે. એટલે ઘણા માણસો કે જે યાદ નથી રહેતું, ફિલ્મ જોવા જાય તો સ્ટોરી યાદ રહે છે, ગણિત યાદ નથી રહેતું. એટલે સ્ટોરીમાં મજા આવે છે, રસનો વિષય છે એટલે યાદ રહે. આ રસનો વિષય નથી બનાવ્યો, નથી યાદ. હવે એને રસનો વિષય ન બનાવો, ઓને રસનો વિષય બનાવો, ઊંધું કરી નાખો, કલ્યાણ જાઓ. ચલો એના પછી sin થીટા માઇનસ 2 sin ક્યુબ થીટા, સરસ દાખલો છે. sin થીટા માઇનસ 2 sin ક્યુબ થીટા, ક્યુબ આપ્યો ઘન આપ્યો, છેદમાં 2 cos ક્યુબ થીટા માઇનસ cos થીટા, 2 cos ક્યુબ થીટા માઇનસ cos થીટા બરાબર શું સાબિત કરવાનું છે? tan થીટા. tan થીટામાં જવાબ લાવવાનો છે. ચલો ડાબી બાજુ બંનેમાં sin છે તો સામાન્ય નીકળે, આ sin ને હું x લખું માઇનસ sin નો ઘન છે એટલે 2x નો ઘન લખું તો શું સામાન્ય નીકળશે? x નીકળી જશે તો અહીં શું રહેશે? 1 રહેશે, માઇનસ 2 રહેશે, x ની 3 ઘાતમાંથી 1 નીકળે એટલે x ની 2 ઘાત. આવું રહેશે કે નહીં? બધા એવું જ છે. ચલો x ની જગ્યાએ આપણે sin લખી દો, sin થીટા કાઉન્સમાં 1 માઇનસ 2 sin વર્ગ થીટા. આ ખબર પડે છે, આ નથી પડતી તો એ રીતે sin જગ્યાએ cos, અરે sin જગ્યાએ x, sin નીકળી ગયું એટલે એ 1 રહ્યું અને 2 નો 2 રહ્યો, sin ની 3 ઘાત હતી એની 2 ઘાત થઈ. બરાબર એવું જ આમાંથી સામાન્ય y ઘાત. ચલો બંનેમાંથી cos કાઢી નાખો તો અહીં 2 તો રહેશે, 3 ઘાત છે તો 2 ઘાત રહેશે અને cos નીકળી ગયું અહીં 1 રહેશે. ચલો આગળ sin ભાગ્યા cos એટલે શું થશે? sin થીટા ભાગ્યા cos થીટા, એને અલગ રાખો, ગુણ્યા આને અલગ રાખો, 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા છેદમાં. હવે અહીં જરા થોડું વિચારવાનું છે. શું વિચારવાનું છે? કે જવાબ હું કહું છું કે 10 માં આવવાનું છે. 10 આવવાનું હોય તો sin ભાગ્યા cos એટલે આટલા ભાગનું 10 થઈ જાય તમારે. તો એનો અર્થ 10 મળી ગયું તો આ બધાની કિંમત 1 થવી જોઈએ. 1 થવી જોઈએ તો ઉપર નીચે ઉડવું જોઈએ. ઉડવું જોઈએ તો આ જે sin છે ઉપર તો નીચે sin વાળું જ ખાવું જોઈએ તો cos નું sin માં કેવી નાખો. ચલો 2 કાઉન્સ cos વર્ગની જગ્યાએ નથી જો. cos વર્ગની જગ્યાએ તમારે sin મૂકવું હોય તો મેં કીધું હતું કે 1 માંથી sin બાદ કરો. 1 માઈનસ sin -1 તો ખરું. હવે
હવે આનું સાદું રૂપ આપો sin ભાગ્યા cos એટલે tan થીટા ગુણ્યા ઉપર શું રહ્યું 1 માઈનસ 2 sin સ્ક્વેર થીટા છેદમાં સાદું રૂપ આપો તો 2 એકા 2 માઈનસ 2 sin વર્ગ થીટા માઈનસ 2 sin વર્ગ થીટા અને આ માઈનસ 1 તો પાછો અલગ તો tan થીટા ગુણ્યા 1 માઈનસ 2 sin વર્ગ થીટા આમાં કંઈ કરવાનું નહીં એટલે જ તમને તે રૂપાંતર કરવાનું નહીં તો નીચે કરીએ ઉપર કરશો તો ઉપર પાછો cos થાય નીચે sin કોઈ ફરક નહીં ચલો આ બેમાંથી એક જાય તો શું રહેશે એક રહેશે ને બેમાંથી એક જાય તો એક રહેશે અને પછી આ તો જે છે એનું એ જ રહેશે -2 sin વર્ગ થીટા જો આવી ગયું કે નહીં એટલે ઉડી ગયું ગુણાકારમાં ઉડી ગયું એટલે કે બરાબર છે સરસ મજાનો દાખલો બરાબર ચલો હવે એના પછી એક બીજો દાખલો લઈએ સરસ મજાનો sin a plus cos a નો વર્ગ ડાબી બાજુ સીધી લખી રાખો sin a plus cos a નો વર્ગ વત્તા cos a plus sec a નો વર્ગ cos a plus sec a નો વર્ગ ચલો જવાબ શું આપવાનો છે બરાબર c1 plus tan square theta plus tan square a plus cot square a cot અને tan માં જવાબ લાવવાનો છે cot અને tan માં જવાબ લાવવાનો છે સમજાયું તો શું કરશું કો પહેલા વિસ્તરણ કરી લઈએ ઉપર a plus b નો વર્ગ plus 2ab plus b નો ચલો a નો વર્ગ એટલે sin વર્ગ a plus 2ab 2 sin a cos 2 sin a cos plus આનો વર્ગ cos a નો વર્ગ એટલે cos square a બરાબર વત્તા a plus b નો વર્ગ એટલે cos a નો વર્ગ cos વર્ગ a plus 2ab એટલે 2 cos a sec a 2 cos a sec a plus sec a નો વર્ગ એટલે sec વર્ગ a ચાલો હવે અહીં ધ્યાન આપો આમાં આપણે 7 લાવવાનું છે ટેન રાખવાનું છે તો જુઓ બે રસ્તા છે એક તો સૂત્રો થાય તો સૂત્રોનું પટાય તો એક તો આ sin વર્ગ અને cos વર્ગ નું સૂત્ર થઈ જશે એને અલગ મૂકો ચલો sin વર્ગ a cos વર્ગ એનું સૂત્ર થઈ જશે પછી બીજું sin વર્ગ a cos વર્ગ આનું એક સૂત્ર થઈ ગયું બરાબર સોરી એ cosec a છે રકમમાં થોડી ભૂલ છે હા તો 2 sin a cosec a cosec a બરાબર અહીં cosec વર્ગ a છે cosec વર્ગ ચલો આગળ વધ્યા ત્યારે ખબર પડી કે કંઈક આપણે ખોટું લખાયું છે તો અહીં આ cos વર્ગ આવશે sin વર્ગ અને cos વર્ગ મળી ગયું ચલો હવે અહીં ધ્યાન આપો તમે આ sin અને cos એ એકબીજાના વ્યસ્ત છે એટલે બે વ્યસ્ત વિધેયનો ગુણાકાર બંધ થાય આનો ગુણાકાર બંધ થાય બે વ્યસ્તનો 5 તૃતીયાંશ ગુણ્યા 3 પંચમાંશ બરાબર 1 sin cosec નું સૂત્ર 1 sin છે sin અને 1 sin ઉડી જાય બે વ્યસ્ત છે ડાયરેક્ટ 2 કૌંસમાં 1 લખશો તો ચાલશે
કોસેક વર્ગની જગ્યાએ કોસેક વર્ગ જ લખીશું અત્યારે. અથવા સૂત્ર મૂકો આપણે જવાબ પેરમાં જોઈએ છે ને તો કોસેક વર્ગ બરાબર શું હોય? 2 st નું સૂત્ર યાદ રાખવાનું. st બરાબર 1. જો sec વર્ગની જગ્યાએ તમારે મૂકવું હોય તો s બરાબર 1 + t. તો sec વર્ગ બરાબર 1 + t. એટલે આ sec વર્ગની જગ્યાએ તમે 1 + t વર્ગ tan વર્ગ મૂકશો તો cosec વર્ગની જગ્યાએ શું મૂકશો? 1 + cot વર્ગ મૂકશો. cot વર્ગ. ચલો એટલે આની વાત પતી ગઈ, આની પતી ગઈ, આની પતી ગઈ, આની પતી ગઈ, આને સૂત્રમાં લઈ લીધું. ચલો ફરી વ્યસ્ત થાય cos અને sec. એટલે 2 કૌંસમાં વ્યસ્ત છે 7. નેક્સ્ટ અને sec વર્ગની જગ્યાએ આપણે કીધું છે sec વર્ગ બરાબર 1 + tan વર્ગ. તો 1 + tan વર્ગ. ચલો હવે સાદું રૂપ આપો. sin વર્ગ વત્તા cos વર્ગની જગ્યાએ શું આવશે? 1 + 2 એકા 2 + 1 + cot વર્ગ + 2 એકા 2 + 1 + tan વર્ગ. એનો સરવાળો થાય તો ચલો 2 ને 3 1 4 4 માં 2 ઉમેરો 6 ને 7 2 ને 3 ને 4 5 6 ને 7 થઈ ગયા પ્લસ શું વધ્યું? tan વર્ગ વધ્યો અને cot વર્ગ. tan વર્ગ એ વધ્યો અને cot વધ્યો. જો આઈ જવાબ બરાબર જમણી બાજુ. તો આવા દાખલાઓ છે, સિમ્પલ દાખલાઓ છે, બરાબર. તો આપણે ત્રિકોણમિતિના મોટા ભાગની જે રીતો છે એ બહુ જ આપણે ક્લિયર કરી છે. એટલે આ રીતે તમે હવે આ પ્રકરણને થોડું વાંચજો, થોડું પુનરાવર્તન કરજો. ન ખબર પડે તો ફોનથી પણ ઓનલાઈન પણ ગાઈડન્સ લેજો અને સરસ મજાનું તૈયાર કરો ટેસ્ટ ઓફ લક.